એમની શોપ છે, જેમનો નાનકડો એવો ધંધો છે, બિઝનેસ છે કે જેને એડ પ્રમોશન કરવું હોય, સોશિયલ મીડિયા થ્રુ વાત લોકો સામે લાવવી હોય તો ખાલી છે. જોજે કેમ હા હો કાળિયા કા મોકલી દે જા મારે અંદર આવું તૈયાર થવા કાળિયા જા. મને હાય દોસ્તો, ગુડ મોર્નિંગ. મજામાં બધાય મજામાં જઈશો તો વેલકમ ટુ ન્યૂ વ્લોગ. ફાઇનલી મિત્રો કામ ઉપર પહોંચી ગયો હું. અત્યારે હે ને રિક્ષા, બીજાની રિક્ષામાં આવ્યો હે ને. આ લોકોનો કેમ્પ છે ને, સ્ટોલ કહેવાય ને, શું કહેવાય, કેમ્પ કરીને નહીં, એને શું કહેવાય, એને તંબુ કહેવાય. આ તંબુ બાંધીને રહેતા હોય ને એ જગ્યા બતાવું. હાલો, આ દેખાય ને જેટકો 67, અહીંયા વરી જવાનું. શાબાશ બેટા. એક્ઝેક્ટ સામે દેખાય. કેશોદથી થોડુંક દૂર છે આજે, કોયલાણા. હું બીજી રિક્ષામાં આવ્યો, રિક્ષા ભાડું કરીને. કોણ રિક્ષા ભાડું કરીને જતું હોય, હું તો જાતો જ હોય. બાજુમાં કંઈક સ્કૂલ છે જોરદાર જૂનવાણી. કે જાનીએ ડાય તો ગાઈઝ જોવા તમને મળશે. કામ તો પૂરું થઈ ગયું આજે. તો આપણે ગાડી મળી ગઈ હો. આપણા મિત્ર જો અહીંયા બેઠા. હું કે મૈડા ભાઈ મજામાં? અરે મોજે મોજ. બોલેરામાં જવાનું છે. અહીંયા અમે આજે અમે આવ્યા હતા માળિયા કામ માટે. કામ થઈ ગયું કમ્પ્લીટ, 2 વાગ્યા છે આજુબાજુ. ને આજે કંઈ લઈ આવ્યો નહોતો તો ગાડી સ્ટાફની જ છે. રસ હાલો. कौन? वो दोनों को भी पिलाना है. चलिए आइए पिए. जाऊँ के? હા હું તો શું આવે. હાલો મિત્રો, આ હે ગડોદર. રંગાનું રેડી છે. રંગાનું જ કરવાનું. A few moments later. હેલો મિત્રો, કેમ છો બધા? અત્યારે 3 જેવું, 3:30 જેવું થયું છે ને અત્યારે આ જો રિક્ષા પડી છે આપણી. કેશોદ મૂકી હતી ને ત્યાં એ જ જગ્યાએ મૂકી હતી ને એ જ જગ્યાએ પડી છે. કેવું છે આપણું બાકી કામ એક તો પૂરું થયું, બીજું કામ હાથમાં આવી ગયું. પપ્પા કે ભાઈ ઓલા કેરીના બોક્સ ને બધા પડ્યા ને સામાન બધું એ દુકાને લઈ આવી દે. તો નાઈ પડાય નહીં, કેમ ના પાડવો કે પાછું સાંજે ઘેરે જવું હોય ને તો નાઈ પાડી દઉં. પણ ના ન પડે. મિત્રો અહીંયા એક બાપા બેઠા હતા આપણી રિક્ષા પાસે. હું કે મજામાં છે? હો જો આ લઈ જાય હવે સામાન બધો દુકાને. વાહ બેકાર છે આ ઓલો ઝીણકો છે ને, એ કંઈ કામનો નથી. હાવણી વાયરી નથી આમાં, નથી હાવણી વાળતો કે હાવણો વાળતો કચરો. આ 1 વર્ષનો કચરો ભેગો થયો. દુકાન આ તો રાખવા દે એટલે વાંધો નથી. સામાન આ બધું એને પુગાડી દઈએ રેકડી ચલાવીને. ચાલો ફાઇનલી એના માટે ફ્રૂટ્સ. તું તો પણ ઠંડી છે હો. ફોન કરી જાઓ. કા મોકલી દે જા મારે અંદર આવું તૈયાર થવા. કાળિયા જા. મને તૈયાર કરી દેવો. નહીં કરતો બસ ને. મારું મૂડ સારું હાલ. કયા ફોન કરી? એટલે ફોન કરી. આ છે જીરા મસાલા સોડા. અને કોનીએ મંગાવી ખબર? દર્શનાએ. અને અત્યારે પીવી જીરા મસાલા સોડા. જીરા મસાલા એ માની ગઈ. એમાંય મારે ખોલવાનું. પકડ હાલે ફોન કર મારી કોઈ. આ બોટલ ખોલવાનું એક હુનર છે, જોજો કેમ બાકી. હા હો કાળિયા. કેમ બાકી હવે બેઠી પીતી છે. આરામ છે હો. દર્શનાને જેવો આરામ કોઈને નથી. તો મિત્રો આ હતું અમારું ગામ. અહીંથી જો
चलिए दोस्तों निकलते हैं धीरे धीरे माता जी का नाम लेके તો મિત્રો મારે થોડું કામ હતું તો અગાસી ઉપર આવ્યો છું અને વાત એ હતી કે જો કોઈને એડ પ્રમોશન કરવું હોય તો કરી દેવામાં આવશે એનો કોસ્ટ રહેશે ખાલી 200 રૂપિયા પહેલાં જ કહી દઉં પછી આગળ વધું તો કેશોદવાસીઓ ને આજુબાજુના ગામડાને લગતા શોપ છે એમની શોપ છે જેમનો નાનકડો એવો ધંધો છે બિઝનેસ છે કે જેને એડ પ્રમોશન કરવું હોય સોશિયલ મીડિયા થ્રુ વાત લોકો સામે લાવવી હોય તો ખાલી 200 રૂપિયામાં ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં શોર્ટ વિડીયો બનાવીને મૂકી દઈશ ખાલી 200 જ રૂપિયામાં એટલે એવું નથી કામવાની ટ્રસ્ટી છે અને ફ્રીમાં કોઈ કરી પણ ના દે તો જે કોઈને કરવું હોય તો કહેજો અને આજના વ્લોગમાં ઘણું બધી જોયું છે તમે બધાએ તો વળી પાછું એવું થાય કે ભાઈ એડ પ્રમોશન માટે તમારો કોન્ટેક કેમ કરવો તો મિત્રો ખાલી જેડી કપલ લાઈફ નામનું જે આપણું આઈડી છે ને ઇન્સ્ટાગ્રામ આઈડી તેમાં મેસેજ કરજો હું બધાને રેગ્યુલર જવાબ આપું છું અને એમાં તમારો કોન્ટેક નંબર નાખી દેજો જેને પ્રમોશન કરાવવું હોય એડ મુકાવવી હોય કોઈ પણ લગતી શોપ છે જેમ કપડાની એક વિડીયો ગેમિંગને લગતા કોઈ પ્રમોશન નહીં કરી શકું હું બરાબર કારણ કે એમાં ઘણા બધી કિસ્સાઓ બને છે સામે આવે છે એક જાતનું સ્કેમ જ છે અને મિત્રો તે સિવાય તમને ધંધાને લગતી કોઈ પણ જાહેરાત હોય કોઈ પણ એડ હોય હું કરી આપીશ બરાબર કોઈને પણ માની લો લગ્ન કોઈને પ્રસંગના વિડીયો બનાવવા હોય તો પણ કહેજો હું બનાવી આપીશ હું તમારો જિગ્નેશ બનાવી આપીશ તો મિત્રો આ વ્લોગને ટૂંકમાં અહીંયા એન્ડ કરીએ બરાબર મળીએ એક નવા વ્લોગની સાથે ત્યાં સુધી બાય બાય કીપ સપોર્ટિંગ ગાઈઝ